એકચ્યુઅલી આ છે, તેનું પહેલા નોર્મલ ફોર્મેટ અને પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું. જાઓ આગળ. ચલો, આ કેટલી પાવર છે x ની? જો એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું આખા ચેપ્ટર માટે, જરૂર જ્યાં જ્યાં પડશે ત્યાં હું કરીશ, કમસે કમ 50-100 વાર કરીશ. આખો ક્લાસ એવું યાદ રાખજો કાયમ માટે. આમ તો તમને મોટા ભાગે ખબર જ હોય કે અહીંયા એકલું જે હોય ને એના ઉપર પાવર હોય ને તો તમે અંદર મલ્ટીપ્લાય કરી શકો, પણ બે સ્ટેપની વચ્ચે પ્લસ કે અને એના ઉપર જો તો તમે એનું આ જે બધી વાત બતાવું શું કહું છું, તો તમે આ x ને એની જોડે મલ્ટીપ્લાય ના કરી શકો કે એની ઉપર પાવર છે. આની ઉપર પાવર હોય ને અને આની ઉપર તો કરી શકો. તો કે સાહેબ શું કરવાનું? તો એના બે જવાબ છે. અત્યારે આપીશ નહીં, કેમ કે એ આપીશ તો આખો લેક્ચર જતો રહેશે. સિરિયસલી બોલું એ સાંભળજો. બ્રેકેટની ઉપર પાવર હોય તો એની બહાર જે બી આપ્યું હોય એનું તમે મલ્ટીપ્લાય અંદર કરી શકો. હા, પણ બ્રેકેટની બાજુવાળાની ઉપર પાવર હોય તો તમે કરી શકો. તો કે સાહેબ આપશે નહીં, એવું જ આપશે કે જેમાં બ્રેકેટની ઉપર હોય પાવર. આ તો આજે 1 માર્કર ચાલે છે એટલે 1 માર્કર બી નહીં ચાલતા. 1 માર્કરમાં બી એટલું ઈઝી નહીં પૂછે. આ તો લેક્ચરનો પહેલો લેક્ચર છે એટલે ચેપ્ટર પહેલામાં તો કેવું શીખવાડે તમને બેઝિક વસ્તુઓ સમજ પડે એવું. 1 માર્કર જે હું કાલે ચલાવીશ ને એ પછી 48 આવશે, 43 એવા જબરજસ્ત હશે. એમાં બધું રેડીમેડ નહીં હોય, બધું જ સેટ કરવાનું આપણે. અને મેં તમને કીધું બુકમાં ભલે પેજ ભરી બે પેજ ભરીને આપ્યા હોય કે હું જે રીતે એક લાઈનમાં કરું ને એક લાઈનમાં જ કરવાના છે. તો હવે આના બે રસ્તા દેશે ને, સાંભળજો. આ પાવર મને અહીંયા ના આપી હોય ને આ પાવર મને હું બોલું છું કે તમે તમારા ઓન બોર્ડમાં લખીને મને બતાવજો આજના લેક્ચરના વર્કમાં. જો તમારી પાસે ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન હોય, ઇનડેફિનેટ એટલે કે લિમિટ, તો બ્રેકેટને ટી ધારી લેવાનું. આદેશની રીત જે હું કાલે ચાલુ કરીશ અથવા પરમ દિવસે લગભગ કાલે ચાલુ કરી દઈશ, સલંગ મહિનો ચાલશે. આદેશની રીત બધી એક્સરસાઇઝમાં આવે. તો એવું અલગ, એ સબસ્ટિટ્યુશન અલગ ને આ અલગ. શું કરવાનું? જ્યારે બ્રેકેટની ઉપર પાવર આવે અને ડેફિનેટ ના હોય, શું હોય? ઇનડેફિનેટ હોય, તો બ્રેકેટને ટી ધારી લેવાનો અને સબસ્ટિટ્યુશન મેથડ કરવાની. સબસ્ટિટ્યુશન લેવાના બી અલગ અલગ રૂલ છે જે હું તમને આજે અથવા કાલે સમજાવીશ અને ભાઈ તમારા નોટમાં લખવાના. શું બોલ્યું હું? બ્રેકેટની ઉપર જ્યારે પાવર આવે તો તમે આ 12 વાળાનું મલ્ટીપ્લાય એની જોડે ના કરી શકો. એના માટે તમારે બ્રેકેટની અંદર જે હોય એને અને પછી દાખલો ગણવાનો. પછી કેવી રીતે ગણવાનો એ બહુ લાંબો વિષય છે. અને જો ડેફિનેટ ઇન્ટિગ્રેશન હોય, જો અને બ્રેકેટની ઉપર, તો તમારે લિમિટોનું ટોટલ કરવાનું. બધી સાંભળજો, લિમિટોનું અને એમાંથી આ થીટા એટલે કે જે x છે એને માઈનસ કરવાનો. આખો દાખલો નહીં બોલ્યો, ખાલી x માઈનસ કરવાનો. એવું કરવાથી ત્રીજા ચોથા સ્ટેપે આ પાવર હટીને આના ઉપર જતી રહેશે. એ ચલાવીશ ત્યારે સમજ પડશે. અત્યારે ચલાવીશ તો નવા ચક્રમાં ઘૂસી જઈશ. એવું બોલ્યો આખો લેક્ચર જતો રહેશે અને તો એ બચશે નહીં. અને હજી લેવલ નથી આવ્યું, એ પહેલા લેક્ચરમાં ના આવે. પણ વાત તો સાંભળો મારી. ડેફિનેટ ઇન્ટિગ્રેશન હોય ને બ્રેકેટની ઉપર પાવર, તો તમારે લિમિટોનું ટોટલ કરવાનું. અને એ ટોટલ માંથી અહીંયા જે એ માઈનસ કરવાનું. એવું તમે કરશો એટલે આ જે પાવર છે બાજુ વાળા ઉપર જતી રહેશે અને પાવર આના ઉપર નહીં. પછી તમે મલ્ટીપ્લાય કરી શકો. તો ફરી વાર બોલું છું, પહેલો નિયમ કે x ની ઉપર પાવર હોય તો તમે મલ્ટીપ્લાય કરી શકો, પણ બ્રેકેટ ની ઉપર હોય તો તમે ના કરી શકો. તો એવા બે પ્રકારના દાખલા આવશે. એક લિમિટ વગરનો, જો લિમિટ વગરનો દાખલો તો બ્રેકેટ બરાબર ટી ધારી લેવાનું. અને જો લિમિટ તો બ્રેકેટ બરાબર ટી નહીં ધારવાનું, તો લાંબા થઈ જશો. તો પછી તમારે લિમિટોનું અને એમાંથી x વાળો જે પોર્શન હોય એવું કરવાથી એક બે સ્ટેપનું સાદુરૂપ આપવાથી આ પાવર પછી તમે મલ્ટીપ્લાય કરી શકશો. તમે 3 રસ્તા કીધા. નંબર 1, x ની ઉપર પાવર હોય યુ કેન ડુ મલ્ટીપ્લાય. નંબર 2, બ્રેકેટ ની ઉપર you can't multiply. 5 કે કઈ બી હોય તમે અંદર મલ્ટીપ્લાય ના કરી શકો. અને એમાં જો ડેફિનેટ ના હોય, ઇનડેફિનેટ હોય લિમિટ, તો બ્રેકેટ બરાબર, અને જો ડેફિનેટ હોય તો ટોટલ કરીને. બોલો કોઈ ડાઉટ? હવે આ ડિલીટ મારી દઉં કે યાદ રહેશે? ચલો હવે અત્યારે તો હું કરી શકું કે ના કરી શકું ભાઈ? કેમ અત્યારે કરી શકું હું? અચ્છા, તો x/2 નું 1 જોડે કરો.
અને x 1/2 અને આ કેટલા છે? મેં તમને હમણાં જ કહી દીધું 1 1/2, પછી 2 1/2, પછી માઇનસ કરશો તો બી રીતે છે. આ બધું ગોખી નાખવાનું રોજ જરૂર પડશે. ચલો 1/2 થઈ ગયું ભાઈ, ના તો કરવાનું બાકી. હવે x નું આની જોડે થઈ ગયું ને ભાઈ, આની જોડે, અને આનું જોડે કરો 3/2, અને એને બી શું આપી દો? તો હવે મારો આ ક્વેશ્ચન એ તો હવે એનું સૂત્ર છે આપણી પાસે. ચલો x ની કેટલી છે? જેટલી પાવર હોય તો જો 1/2 હોય તો કેટલી થઈ જાય? અને નીચે શું આવશે? બાય 2 કેમ અહીંયા નહીં લખતા? ચલો x ની કેટલી થઈ જશે? PL તો લખીને આપી 5/2 તો ઉપર પ્લસ આનો જવાબ. કાલે કેવો દાખલો આવશે બોલો તો મિત્રો? આ પાવર અહીંયા નહીં હોય તો પછી મને t ધારીશ. અને આવતા સોમવાર કેવો દાખલો આવશે? આ પાવર અહીંયા નહીં હોય પણ તો પછી મને ટીવી નહીં ધારું. તો આવી તો હું ઢગલો રીત કહીશ કે તમને યાદ રહેવી જોઈએ. અને જેને બધું યાદ રહી ગયું એને બધા જ દાખલા આવડશે. તમારે પેપરમાં કારીગરી એ જ છે, ક્વેશ્ચન જોઈને શું કરવાનું છે તમને આઈડિયા આવવો જોઈએ. ઢગલો બોલું છું, ઢગલો વર્ડ ક્યારે વાપરવું? કે જ્યારે એની કોઈ મર્યાદિત સંખ્યા ના હોય ત્યારે. એટલે જ મેં નિયમ બનાવ્યો. રોજ હું જે બી બોલું ને એ પોતાના ઓન વર્ડ્સમાં લખેલું બતાવી મને ગમે લેક્ચરમાં હું પછી નીચે ઉતરવા. ચલાવો એકવાર કે ક્લિયર છે? ઓકે. કરી શકાશે મલ્ટીપ્લાય? કરાય જ નહીં તો ક્યાં પાવર છે? તો ચાલુ પડી જાઓ 3. x ની કેટલી થઈ જશે? એ તો નીચે કેમ નહીં લખતા 3/2? હજી મેં ઇન્ટિગ્રેશન નહીં કર્યું, હજી તો હું ખાલી ક્વેશ્ચન બનાવું છું. બાજુમાં dx x ની, અરે 1 છે, તમે 3/2 લખાવો છો યાર. ભાઈ આ 1 છે અને આ કેટલી છે? તો 1 + અચ્છા હા તો બોલો ને ભાઈ 5/2 આવશે. ચલો અહીંયા તો બરોબર છે ને? ચલો 3 x ની કેટલી આવશે? થઈ ગયા 3 દાખલા. આનું નામ પાડી દઈએ. ચલો 5/2 છે તો હવે 7/2 ના ટપો પડ્યો. 3/2 છે તો શેનું 1 ક્યાંથી ગયા? ચલો 3 ના 3. x ની 1/2 છે તો આ શું થઈ જશે? 3 2 2 3 તારી 9 નો થાય. ઉપર નીચે કેવી રીતે 3 શું મેથ્સ છે? જે બી બોલ્યો હોય કાલે 11 માં વાળા ચોખ્ખું ચોખ્ખું કે લોબી में बोला लिटरली स्टेप भूल गया वो बोला तो अचानक ही जब આપણે ચોખ્ખું ચોખ્ખું લોબી में करा गए. બહુ મજા આવી ને, મને બી આવી ધ્યાન આપી કે તો ગુસ્સા નહોતો ને તો સામે વાળા નહીં છે. અહીંયા જો 2 ના શું આવશે? અહીંયા dx પછી ચાલુ રાખો પ્લસ આ બધું આજે પહેલો લેક્ચર છે તે લખું છું. કાલથી આ બધું હવામાં હશે ને ઇન્ટિગ્રેશન ની સાઇન ને dx ને બધું હવામાં સીધું રકમ જોઈને સ્ટેપ જ લખતો હોઈશ. ક્યાં વાત? 2 ના 2 x એટલે જેટલી પાવર હોય ને વધારવાની રીત છે. ડાઉટ તો રોકજો. 3 ના cos નું માઇનસ સાઇન વાંચ્યું તું મેં. અને e⁻x નું ચલો 2 ના શું આવશે? x - 3 ના sin 5 ના આનું નામ 2 ના x ની 2 છે 3 ના sin નો પ્લસ થઈ ગયું. 5 ના 1/2 છે 10. कभी आ 10 बाय 2 से 10 ऊपर 2 जब बाय 2 ऊपर गए तो 10 नहीं. हां हां चलाओ एक बार. sec x into sec x
અને sec x into tan x. કેટલા દાખલા થઈ ગયા? આનું નામ, આનું બી. હવે મને મોઢે હોવું જોઈએ કે tan x નું વિકલન sec square x તો પછી તો આનું થશે tan x. અને હવે વિચારો કે sec x into tan x એ કોઈનું ડેરિવેશન છે? sec x નું. તો sec x નું બે તમે મને ડેરિવેશનમાં કહો ને ભાઈ, sec x into tan x કોનું ડેરિવેશન છે? હા, તો આનું જ્યારે હું ઇન્ટિગ્રેશન કરું પ્લસ પતી ગયો દાખલો. ચલાવો એકવાર. sec square x નું શું થશે? sec x into tan x નું સૂત્રો આવડવા જોઈએ. શું છે આ? એટલે અને આ શું છે ભાઈ? બેઝિક સૂત્ર આવડે આઠમા? બીજું અને ચોથું જો જો સેમ તો આ ડિવાઈડ માંથી આ 1 sin square upon cos square. હવે હું જે બોલું એ સાંભળજો, અહીંયા ધ્યાન આપજો, ઓલા નિયમ 8 પૂરા કરવાના છે. મેં તમને સ્પીચમાં એમ કીધું કે મેં અહીંયા કીધું જો સ્પીચમાં કે મેં તો cos નું માઇનસ સાઇન સાંભળ્યું છે, તો તમે મને શું જવાબ આપ્યો? તો ત્રીજો નિયમ, ઓલા 8 નિયમ છે ને એમાં ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશન જ કરવું. કાલથી ઇન્ટિગ્રેશનમાં ડેરિવેશન ચાલુ થઈ જશે. ઇન્ટિગ્રેશનમાં ડેરિવેશન તો હું જેટલા પોર્શનમાં ડેરિવેશન કરતો એમાં ડેરિવેશનનું સૂત્ર યાદ આવવું જોઈએ. અને જ્યાં ઇન્ટિગ્રેશન ચાલતું હોય ત્યાં ઇન્ટિગ્રેશન. તો ત્રીજું સૂત્ર ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશનનું જ સૂત્ર આવવું જોઈએ. ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશન જ કરવું. ચોથો નિયમ હું ત્યાં લખી દઈશ, હમણાં યાદ કરાવજો. ચોથો નિયમ, દુનિયામાં અમુક વિધેય એવા છે, બોલું જો સાંભળજો, કે જેનું ડાયરેક્ટ કોઈ ઇન્ટિગ્રેશન નથી. જેમ કે tan square x, આનું દુનિયામાં કોઈ ઇન્ટિગ્રેશન જ નથી. જેમ કે cot square x, આનું દુનિયામાં કોઈ ઇન્ટિગ્રેશન જ નથી, પણ રોજ જરૂર પડશે. તો જ્યારે આજ પછી tan square આવે, મારા આખા ચેપ્ટરમાં મારી લાઈફ આખી આવશે, હું ભણીશ ત્યાં સુધી કે મેં એક ગ્રુપ લીધું છે, ત્યારે હું એને 10મા ધોરણનું સૂત્ર લગાડી દઈશ. અને આમાં બી હું 10મા ધોરણનું સૂત્ર લગાડી દઈશ. અને પછી ઇન્ટિગ્રેશન કરીશ તો sec square નું અને 1 નું સૂત્રો આવડતા નથી, cosec square નું અને 1 નું યાદ રાખવાનું. ફરી એકવાર, પહેલો નિયમ શું હતો બોલો તો? પહેલો નિયમ કે આમ લખીને આવ્યો, x ના કોએફિશિયન્ટ વડે દાખલાને ભાગવાનું ભૂલવાનું નહીં. 2-3 દાખલાથી બંધ થઈ ગયા છે, હમણાં પાછો અચાનક આવશે, તો કોએફિશિયન્ટ હોય તો ભૂલ્યા વગર. બીજો નિયમ શું હતો? છેદમાં x ની પાવર નહીં રાખવાની, સિવાય કે 1/x. ત્રીજો નિયમ શું હતો? ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશન. એ તમને કાલે બહુ કામમાં આવશે. આજે હજી એન્ટ્રી નહીં પડી, મેં ખાલી એક એન્ટ્રી પડી એટલે કીધું છે. કાલે આખા લેક્ચરમાં તમે ખોવાઈ જશો. ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશન જ કરવું. ચોથો નિયમ શું કીધો મેં બોલો? tan square અને cot square ના કોઈ તો tan square આવે એટલે પેલા 10મા ધોરણનું અને cot square આવે એટલે 10મા ધોરણનું અને પછી એના ઇન્ટિગ્રેશન. તો જો મારે જો tan square જ આવ્યું હશે, જો એટલે આવ્યું જો tan square, તો તમે બધા સૂત્રો વાંચી લાયા જો. જે ના વાંચ્યા હોય ને એ બી બુક કાઢીને જો, tan square નું ક્યાંય સૂત્ર જ નહીં મળે. તો તમે બધા આખા ગામના ઇન્ટિગ્રેશન મોઢે કરીને આવ્યા છો, tan square નું કંઈ છે જ નહીં. તો શું કરવાનું મેં સમજાયા. tan square જ્યારે આવે ત્યારે ભાઈ tan square થીટા એટલે sec square થીટા -1. ક્યાંથી લાવ્યો કહું? 10માં સૂત્ર હતું 1 + tan square થીટા = આ tan square ના sec square ના અને +1. હવે આના બેયના સૂત્ર છે મારી પાસે. sec square નું કેવી રીતે મેં હમણાં જ સમજાવ્યું, tan x નું વિકલન જો, તો sec square નું ઇન્ટિગ્રેશન -1 નું આનો જવાબ આ. જો દાખલો શું હતો, જવાબ શું હતો? ધ્યાન આપવું પડે ભાઈ.
ભાઈ 1.5 મહિનો 2 મહિના બરોબર ફાટી પડશે હો તમારી. બાયોલોજી નથી, બાયોલોજી વડે 11માં લોચા છે. 11માં 15 ચેપ્ટર ના, 12માં ખાલી 7-8 ચેપ્ટર. એ લોકોની નીટમાં ફટી જાય. 11માં બાયોલોજી વધારે છે, 12માં ઊંધું છે. 12માં બધું મેથ્સ કાઢી નાખતો, 11માં કાઢી બધું 12માં ઘુસેડી દીધું. આ બધો કોર્સ કટિંગ થાય ત્યારે પહેલા હું આમાંથી અડધી વસ્તુ 11માં ભણાવી દેતો હતો. બહુ બધું 11માં આવી જતું હતું. ગુજરાત બોર્ડ વાળી ચોપડી હતી ત્યારે. તમારે તો 2 મહિના બરોબર ધ્યાન દેવું પડશે. તમારું વર્ક જ મારું મેથ્સનું એટલું હશે. અને સૌથી હાઈએસ્ટ માર્કના 2 ચેપ્ટર જ આ છે. ખાલી ગુજરાત બોર્ડ ગણો તો 14 ને 14 28 માર્ક, ઓપ્શન સાથે ગણો તો 40 માર્ક. 100 માર્કના પેપરમાંથી 40 માર્કના તો આ 2 ચેપ્ટર જ છે. ભાઈ તો વેટ જ હોય જ ને. એટલે જોતા જજો ભાઈ. જો sec સ્ક્વેર એટલે શું? 1/cos cosec એટલે શું? આને આ ડિવાઈડ માંથી તો આ નીચે અને આ પછી જો તો ભાઈ sin/cos એટલે પણ મારી પાસે tan સ્ક્વેર નું કોઈ સૂત્ર જ નથી એટલે sec સ્ક્વેર નું 1 નું x અને પ્લસ c. આ મારો જવાબ આવી ગયો. શું કહે છે સાહિલ સર? છેદમાં x ની ધાર નહીં રાખવાની. એ ભલે આપ કરે એ હટાવવાની, તો હટાવો ભાઈ. 2 ના 1/cos સ્ક્વેર ડાયરેક્ટ કરું થોડુંક ભાઈ, બહુ ટાઈમ બગડે છે. 2 ના 2 1/cos સ્ક્વેર, 3 ના sin/cos સ્ક્વેર. બતાવજો ભાઈ આ sin અને આ નીચે કેટલા છે ભાઈ? બાજુમાં અહીંયા લખો sin/cos એટલે 1/cos. જો આ બંનેના સૂત્રો છે આપણી પાસે. dx નહીં લખ્યું હો મેં, પાર્ટ બી માં લખજો. પાર્ટ બી માં બધું ડાયરેક્ટ 2 ના sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન અભ્યાસ ચલાવ્યું જો sec સ્ક્વેર નું dx. અને બાજુમાં જે છે ને એનું ચલાવ્યું જો sec x tan x નું. જો આ રહ્યું sec x tan x. આ રહ્યું બોલો sec x પ્લસ c. જવાબ આવી ગયો. તમને મેં બધું કીધું છે કે મને મારી લાઈફમાં જે સૌથી પહેલા નંબરનું ચેપ્ટર આવડતું હોય ને આ છે. કીધું મારી લાઈફનું. તમે મને પૂછો ને કે મને જેટલું આવડે છે એમાં સૌથી વધારે મને કયું સારું આવડે છે, તો આ આવડે જે સૌથી મેન છે ને. એ કેમ આવડી ગયું હોય તમે એ બી સમજો છો? કેમ કે લોકોએ મારે ખદોડી કેટલી કાઢી દીધી હોય. 40-50 માર્ક્સનું વેટેજ હોય એટલે મને આગલા લેક્ચરોમાં આગલા વર્ષોમાં જે બધા ખાટું ગયા હોય એને મારું કેવું બૂચ માર્યું હોય. હવે એ બૂચ મારે એટલે મારે પોતે બેસવું પડે. એટલે હું નવું શીખતો જાઉં. મને નવા રૂલ ખબર પડતા જાય. પછી નવી ટેકનિકો હું બનાવતો જાઉં કે આનું આવું કરવાનું. એટલે એમ કરતા મારી બી ગ્રીપ એટલી એક્સેલ થઈ ગઈ. કેમ કે કોઈ બી જે એકદમ સિન્સિયર હોય, જેના કેરિયર સિવાય કંઈ દેખાતું ના હોય, એના માટે તો આ ચેપ્ટર ભગવાન બરાબર હોય. એટલે એકદમ ઊંડો ઉતરે. એ ઉતરે એટલે ડૂબકા ખાવા મળે. ડૂબકા ખાવા એટલે મારા પર આવે. અને મારી પાસે આવે તો હું ડૂબકા ખાવા મળું. પછી હું ડૂબકા ખાઉં તો મારે તો કહેવાય નહીં કે હું રોજ ડૂબકા ખાઈશ, તો એ ભાગી જાય. પછી એ ડૂબકા ખાતો હોય, મારી પાસે ડૂબકા લઈને આવે, હું ડૂબકા ખાવા મળું. પછી મારે ટાઈમ આપવો પડે. પછી મારે તો ગમે તેનો જવાબ લાવવો જ પડે. એઆઈ બીઆઈ તો હવે આવ્યું. હું તો આ વખતની વાત કરું જ્યારે એઆઈ કે ગૂગલ મોબાઈલ હતા નહીં. પછી જાતે બેસવું પડે, કલાકો વિચારવું પડે, પછી બ્રેન સ્ટોર્મિંગ કરવું પડે અને લાવવું પડે. એટલે બીકોઝ ઓફ કે આઈએસ માર્કનું ચેપ્ટર તો લોકોએ મને આઈએસ ક્વેશ્ચન પૂછ્યા એટલે મારી બી એક્સેલ એમાં આઈએસ થઈ ગઈ. કેમ કે મને પૂછવામાં જ બહુ બધું આવ્યું. ચલો, એન્ટી ડેરિવેશન એટલે ઇન્ટિગ્રેશન. શું કહે છે સાહિલ સર? બોલો તો. તો પેલા આમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં તો ઉપર જ છે. આમાં તો ભયંકર પ્રોબ્લેમ છે. x ની કેટલી છે? 1/2. છેદમાં નહીં રાખવાની એટલે નહીં જ રાખવાની. હવે પ્રોબ્લેમ નથી. જેટલી પાવર હોય અને આમાં બોલો -1/2 માં એક ઉમેરો. 1/2 અને આ શું બની ગયું ખબર છે ને? ઓપ્શન જોઈ લો. 2/3 x raised to નહીં દેખાતું? આ 3/2 આ 1/2 આ રહી. છેદમાં x ની ઘાત બહુ જ આવી. સખત ઇમ્પોર્ટન્ટ. નોર્મલ જ છે પણ બોર્ડ આને 1-2 સ્ટેપ આગળ પૂછે છે. હું તમને યાદ કરી નથી એડ કરીશ. જો શું કે છે, જો fx નું ડેરિવેશન આ હોય
જો ડેરિવેશન આપ્યું છે fx એટલે y, ક્વેશ્ચન કોઈ એક છે એનું ડેરિવેશન જો અને f ઓફ 2 બરાબર જો તો ક્વેશ્ચન પોતે કોણ હશે? જો ક્વેશ્ચન માંગ્યો છે કોઈ એક ક્વેશ્ચન છે એનું ડેરિવેશન આ છે f ઓફ 2 બરાબર 0 છે. તો ક્વેશ્ચન અને બોર્ડે મેં કીધું ને એ સુધી નહીં પૂછ્યું, આગળ ક્વેશ્ચન નું શું પૂછ્યું છે તમે સાંભળો, મને તમે અંદર પછી નક્કી કરજો. એટલે એક વાર હું બોલું ત્યાં તો સાંભળી લો. બોર્ડે અહીં સુધી નહીં પૂછ્યું, અહીં સુધી પૂછ્યું છે. કોઈ એક ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન કોણ છે એ તો આપણે ગોતવાનું છે. એનું ડેરિવેશન f ઓફ 2 બરાબર તો એ ક્વેશ્ચન અને એ ક્વેશ્ચન જે આવ્યો હા અત્યાર સુધી અહીં સુધી કરજો હોમવર્કમાં. 2 મળશે આવા તમને કેટલા? એક આ છેલ્લો 7.1 નો છેલ્લો અને એક 7.1 ની આગળ જે એક્ઝામ્પલ આપ્યા છે એમાં બી છેલ્લો. હવે એક્ઝેક્ટ 2 છે બુકમાં, એક આ છેલ્લો અને 7.1 ની આગળ જે 30-35 એક્ઝામ્પલ આપ્યા 20-25 એમાં જે એક્ઝામ્પલ છે આપણે અહીં સુધી ગણવા મોસ્ટ ટાઈમ બી આપ્યો. ચલો fx નું ડેરિવેશન એટલે શું તમે બોલો? f ડેશ. હા fx નું ડેરિવેશન એટલે f ડેશ. કોણ આપ્યું છે ભાઈ? ના પાડું છું છેદમાં નહીં રાખવાની, નહીં એટલે નહીં જ રાખવાનું. તો હવે મારી પાસે આ ડેરિવેશન આ રહ્યું. જો મને તો શેમાં ઇન્ટરેસ્ટ છે તો હું શું કરું, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી દઉં. તો જો ડેરિવેશન ને ઇન્ટિગ્રેશન એકબીજાના કેવા છે? આ d by dx છે અને આ તો dx dx એટલે ખાલી f of x. આવી ગયો ક્વેશ્ચન. તો જ્યારે ડેરિવેશન તમને પેપરમાં ત્યાં તમારે એ ડેરિવેશન નો ક્વેશ્ચન આવી જશે. અને હવે તમે ડાબી બાજુ ઇન્ટિગ્રેશન કરો તો કરો. ચલો 4 ના ઇન્ટિગ્રેશન કરો માઇનસ ચાલુ રાખો. પહેલા તમે c તો બોલો ભાઈ, પણ અહીંયા શું આવશે ધ્યાન આપજો, ઉતાવળ ના કરતા. 4 4 x ની 3 3 માઇનસ માઇનસ x ની આવી ગયું f of x. ઓપ્શન ના જોવો, દાખલો આગી છે. આવી ગયું f of x. તો આવું f of x ક્યાં છે? જુઓ તો x ની 4 આ રહ્યું. પછી આ જુઓ શું છે? 1/x ની 3. એના નિયમ કીધું x ની પાવર ક્યારે હોવી તો જોઈએ. આ રહી લખાઈ ને એને પ્લસમાં તો જ્યાં ફેરવી દીધી. પણ હજી મારી પાસે એ લોકોએ તો c ની વેલ્યુ આપેલી છે. જો તો મારે c શું કરવું પડશે? તો આ રહ્યું. એના માટે જો શું કહે છે વાંચો તો. હા લખો. શું લખ્યું છે? f of 2 is equal to 0. આમાં જ્યાં જ્યાં ત્યાં 2 મૂકી દો અને એ જે જવાબ આવે હા તો ચલો શું આવશે બોલો તો? 2 ની પછી 2 ની પ્લસ c is equal to કેટલા આપ્યા છે? ચલો 2 ની 4 ઘાત અને આ 2 ની માઈનસ 3 છે ઉપર થોડી કાઢી છે પ્લસ c is equal to ધ્યાન આપને બેટા ના દીકરા 16 128 માં એક ઉમેરો તો આ થશે 129 બાય 8 પ્લસ c is equal to તો c બરાબર -129/8. આ c ની વેલ્યુ તો હવે આ શું બની જશે ભાઈ? x ની અને પાવર ને પ્લસ માં ફેરવો અને c ની વેલ્યુ જુઓ આ જવાબ ક્યાં છે ભાઈ બતાવો તો. પણ મેં શું કીધું તમને? બોર્ડે અહીં સુધી ક્યારેય નહીં પૂછ્યું. બોર્ડે એ જે f of x આવ્યું હવે આપણે આ જે જવાબ આવ્યો ઇન્ટિગ્રેશન કરો તો ચલો ઇન્ટિગ્રેશન કરો. બોલો શું આવશે? ના પહેલા લખો એને અને પાછું લખો આને બી લખો ભાઈ. ના ખબર પડી ભાઈ? 129 બાય કેટલા છે બોલો ને? બરાબર લખ્યું ને મેં? ચલો x ની 4 એટલે શું આવશે? x ની -3 એટલે -2 એને આપી દો અને પછી બોલો માઇનસ x અને પ્લસ c નહીં k અથવા c ડેશ. c કેમ નહીં?
ઇન્ટિગ્રેશન નહીં યાર. સી તો હમણાં હતો વપરાયેલો માલ પતી ગયો દાખલો. જૂની ચોપડી જોશો ને તમે ગુજરાત બોર્ડ વાળી તો આ દાખલો અહીંયા સુધી છે. તમારી ચોપડીમાં અહીં સુધી કરી નાખ્યો પણ હજી બી પૂછે છે બોર્ડ એટલે મેં એટલે જે જવાબ આવ્યો ને ફાઇનલ ઓપ્શન જે આવી ગયું ને પછી આપણે એનું એ તો એફએક્સ આવ્યો. એફએક્સ નું ઇન્ટિગ્રેશન બોર્ડે માંગ્યું છે. મારો ડિલીટ એકવાર કરું શું કરવાનું બીજું પહેલા મેં ડેસ એક્સ ક્યાંથી લાવ્યો આ ડી બાય ડીએક્સ એટલે એફ ડેસ એક્સ. જ્યારે બી ઇન્ટિગ્રેશન ચેપ્ટરમાં મને તો હું બંને બાજુ તો આનું ઇન્ટિગ્રેશન આવી ગયું. પણ પ્રોબ્લેમ શું છે આમાં અને ઓપ્શનમાં તો સી ની વેલ્યુ તો એના માટે આ વાપરવાનું એફ ઓફ 2 બરાબર 0 એટલે જ્યાં છે ત્યાં બે મૂકીને એના બરાબર તેમાંથી સી મળી ગયું. એ સી પછી મેં તો આ ક્વેશ્ચન બની ગયું અને આ ક્વેશ્ચન તો મારો એફ ઓફ એક્સ છે પણ મને તો ત્યાં તો એને પાછું મેં સેટ કર્યું અને પછી એનું મેં તો સી કેમ ના લખ્યું મેં એક વાર આવી ગયું એટલે સી ડેશ લખું કે લખો જે બી લખું. બોલો આવડે કે ના આવડે? કમ્પ્લીટ 7.1 ના કેટલા દાખલા થયા ભાઈ? 22. એક બી આળસ કર્યા વગર મેં પોતે ગણ્યો છે. કોઈ સ્કીપ નહીં કર્યું. એક બી મેં સ્કીપ નહીં કર્યું કે જાતે કરજો બોલ્યો જ નહીં. ડન. આપણું કામ તમને નિયમ બનાવેલા ખબર જ છે. ડન.